હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે બાજરીનો રોટલો છે તે મસાલાવાળો બનાવીશું. તો અહીંયા મસાલાવાળો બનાવવા માટે મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે અને લીલી ડુંગળી પણ લઈ લીધી છે. તો તેને આ રીતે ઝીણી ઝીણી કટિંગ કરવાની છે અને આપણે એમાં મસાલાવાળા રોટલા બનાવવામાં ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે. તમે દહીં સાથે અથવા તો લસણની ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો એટલો અહીંયા ટેસ્ટી લાગે છે. તો અહીંયા આપણે ઝીણું ઝીણું ચોપ કરી લઈશું. અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે. તો અહીંયા આપણે રોટલો બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણે લસણ છે તેને આ રીતે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે. તો અહીંયા બધી વસ્તુ છે તેને આ રીતે આપણે ઝીણી કટિંગ કરવાની છે. તો રોટલામાં ખૂબ જ સરસ એવું લીલું લસણ છે તે ટેસ્ટી લાગે છે. તમારી પાસે લીલું લસણ ન હોય તો પણ તમે સૂકું પણ એડ કરી શકો છો અને આ રીતે તમે રોટલો બનાવી શકો છો. અહીંયા આપણે લીલી ડુંગળી લીધી છે. લીલી ડુંગળીના સફેદ ભાગ છે તેને પણ અલગ કરીશું અને જે લીલા પાન છે તેને પણ થોડાક અલગ કરી લઈશું. તો અહીંયા બંને જે કાંદા છે તેને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. અહીંયા આ બધી ટ્રીક અને ટિપ્સ સાથે બનાવીશું એટલે આપણો રોટલો છે તે ખૂબ જ સરસ એવો ટેસ્ટી લાગશે. અહીંયા હું તાવડીમાં કરીને બતાવીશ અને જે આપણે લોખંડનો તવો આવે છે તેમાં પણ બતાવીશ. અહીંયા બે રીતે તમને રોટલો બતાવીશ. અહીંયા ટીપીને બતાવીશ અને જે થાબડીને પણ બતાવીશ. તો અહીંયા આ વિડીયો છે તે સેટ સુધી જોતા જ રહેશો એટલે તમારો આ રોટલો છે મસાલાવાળો એ ખૂબ જ સરસ એવો ટેસ્ટી બનશે. તો તમે જોઈ શકો છો આપણું કટિંગ થઈ ગયું છે. અહીંયા લીલી મેથી છે તે મેં આ રીતે પહેલાં અગાઉ કટિંગ કરી અને 2 પાણીથી વોશ કરી લીધી છે. તો અહીંયા જે ધૂળ અને કચરો હોય છે તે દૂર થઈ જશે અને જે માટી હોય છે તે પણ નીચે બેસી જશે. તો અહીંયા હંમેશા બધી વસ્તુ છે તે બનાવતી વખતે ધોઈને જ લેવાની છે. તો અહીંયા લીલા ધાણા, લીલી ડુંગળી, મેથી અને લીલું લસણ આપણે તૈયાર છે. તો અહીંયા એક સ્પેન લઈશું. સ્પેનમાં આપણે ઘી છે તે 1 ચમચી એડ કરીશું. વધારે એડ કરવું નથી. આપણે 1 ચમચી એડ કરવાથી જે આપણે એનો વઘાર કરીશું. તો અહીંયા હવે તમે આવો મસાલા રોટલો દેશી કાઠિયાવાડી સ્ટાઇલથી હું અહીંયા બનાવું છું. તો આપણું ઘી છે તે પીગળી ગયું છે. હવે એમાં 1 ચમચી જેટલું આપણે આખું જીરું છે તે એડ કરીશું વઘાર માટે. તો અહીંયા આપણું જીરું છે તે પણ ફૂટી ગયું છે. તો અહીંયા આપણે લીલી મેથી, લીલું લસણ, લીલી ડુંગળી અને બધું મિક્સ કરી અને સ્વાદ પ્રમાણે આપણે થોડુંક મીઠું એડ કરીશું આમાં અને 1 ચમચી આપણે લીલા મરચાંની પેસ્ટ છે તે એડ કરીશું. તમારે આ જે આદું ખાતા હોય તો નાખવાનું, નકર તમે કિપ્સ પણ કરી શકો છો. તો અહીંયા આપણે 5 મિનિટ જેવું આ રીતે એકદમ ગેસની આ સ્લો રાખીશું અને આ રીતે હલાવીશું એટલે જે મસાલો છે તે સરસ એવો આપણો બની જશે. અહીંયા ભરેલા રોટલામાં આપણે આ મસાલો છે તે અંદર એડ કરવાનો છે. હવે ઉપરથી તમારે લીલા ધાણા ફ્રેશ મેં અહીંયા અડધો કપ જેવા એડ કર્યા છે. તો તેનાથી બહુ સરસ એવો ટેસ્ટી રોટલો બને છે. કેમ કે ધાણા છે તે હંમેશા આપણે છેલ્લે એડ કરવાના છે કેમ કે તેમાં વિટામિન હોય છે તે જતા રહે છે એટલા માટે. હવે અહીંયા લીલા મરચાં 2 તીખાશ માટે લીધા છે. બાજરાના રોટલો મસાલાવાળો બનાવતી વખતે હંમેશા તીખા મરચાંનો જ યુઝ કરવાનો. તેનાથી ખૂબ સરસ એવો ટેસ્ટી રોટલો બને છે. અને આ રોટલો તમે એકવાર બનાવશો એટલે જે દહીં સાથે અથવા રાયતા સાથે અથવા તો લસણની ચટણી સાથે પણ તમે સર્વ કરી શકશો. અને જ્યારે તમે બહાર કે જવાનું હોય પિકનિકમાં ત્યારે તમે આવો રોટલો બનાવી લેશો તો તમારો રોટલો છે તે ભૂખ પણ લાગશે નહીં અને આખો દિવસ તમારે આ રીતે ખૂબ જ ટેસ્ટી એવો લાગશે. તો અહીંયા આપણે જે લીલા મરચાંની પેસ્ટ છે તે મેં એડ કરી છે અને ઉપરથી 1 ચમચી જેટલા સફેદ તલ છે તેને પણ આપણે એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે અહીંયા આપણે રોટલો બનાવવા માટે અહીંયા મેં એક સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે અને અહીંયા અડધોથી અડધા ગ્લાસ એટલે 1/4 કપ જેટલું આપણે પાણી એડ કર્યું છે.
તો અહીંયા આપણે 1 વાટકા જેટલો, એટલે વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલો આપણે લોટ લીધો છે અને લોટને આપણે મસળવાનો છે. તો અહીંયા મસાલો રોટલો બનાવવા માટે આપણે લોટ છે તેને બાંધી લઈશું. અહીંયા આપણે પાણીની જેમ જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતા જઈશું અને લોટ છે તે સારી રીતે બાંધી લેવાનો છે. અહીંયા જો લોટમાં તમારે ક્રેચ પડતા હોય અથવા તો જે રોટલો છે તે તૂટી જતો હોય તો હું તમને અહીંયા રોટલો તૂટશે નહીં અને જો ક્રેચ પડતા હશે તો ક્રેશે નહીં પડે. હું તમને ટીપીને બતાવીશ અને થાબડીને પણ બતાવીશ પાટલી ઉપર. તો અહીંયા 2 ટ્રીક સાથે હું રોટલો બનાવું છું. અહીંયા હાથનો પાછળનો ભાગ છે તેને આ રીતે વજન દઈ અને લોટ છે તે 5 મિનિટ સુધી બાંધવાનો છે. એટલે જે ક્રેશ પડશે તે પડશે નહીં. તો તમારે જોઈ લેવાનું કે લોટમાં જે તિરાડ પડતી હોય તો હજી આપણે લોટ બાંધવાની જરૂર છે. જ્યાં સુધી આ રીતે તિરાડ ન પડે ત્યાં સુધી આપણે લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો લોટમાં હજી પણ તિરાડ છે. તો હજી આપણે 2 મિનિટ જેવું મસળીશું અને વજન દઈ અને તમારે આ બાજરીનો લોટ છે તે બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો ક્રેશ બધા જતા રહ્યા છે. તો આ રીતે સ્મૂથ લોટ બને ત્યાં સુધી તમારે લોટ બાંધવાનો છે. તો આમાંથી આપણે 2 રોટલા બનાવીશું મસાલાવાળા. તો લોટ છે થોડોક સાઈડમાં મૂકી દીધો છે અને આ રીતે એક લુઓ બનાવી લેવાનો છે તમારે. તો આ રીતે આપણે એક લુઓ કરી લેશું અને હાથની મદદથી આ રીતે ટીપવાનો છે અને આ રીતે થોડુંક એવું મોટું થાય રોટલાનું એટલે આ રીતે ગોળ ગોળ ફેરવવાનું છે અને એની અંદર આપણે મસાલો ભરવાનો છે. તો તમે જોઈ શકો છો આ રીતે ગોળ ગોળ કરી અને આવું એક આપણે ગોળ આ રીતે ચમચીની મદદથી આ રીતે મસાલો છે તે ભરી લેવાનો છે. અહીંયા આપણે આલુ પરોઠા બનાવીએ એ રીતે આપણે મસાલો રોટલો છે તે બનાવીશું. તો તમે જોઈ શકો છો આ રીતે મસાલો છે તે અંદરની સાઈડ રાખવાનો છે અને આ રીતે પેક કરી દેવાનું છે. હવે આ રીતે આપણે ગોળ ગોળ ફેરવશું એટલે જે મસાલો છે તે આખા રોટલામાં ફેલાઈ જશે અને હળવા હાથે તમારે આ કરવાનો છે રોટલો. બહુ વજન આપણે આપવાનો નથી. હવે અહીંયા હું તમને પાટલીમાં આ રીતે પાટલા ઉપર ટીપી અને બતાવીશ. તો તમે આ રીતે હળવા હાથે કરશો એટલે તમારો રોટલો છે તે આ રીતે થઈ જશે અને ગોળ ગોળ ફેરવવાનો છે. વધારે વજન આપવાનું નથી. જો વધારે વજન આપશો એટલે તમારો રોટલો છે તે તૂટી જશે અને મસાલો છે તે બહાર નીકળી જશે. તો તમે જોઈ શકો છો આ રીતે લોટ છે તે મેં કોરો નીચે એડ થોડો કરેલો છે અને આ રીતે ફેરવશો એટલે ગોળ એકદમ તમારો રોટલો બનશે અને ફાટશે પણ નહીં અને આ રીતે તમારે ફેરવતું જવાનું છે. તો તમે જોઈ શકો છો જેને રોટલા ટીપીને આવડતા નથી તે પણ આ રીતે બનાવી શકે છે. તો તમે જોઈ શકો છો આપણો રોટલો બની અને ગોળ એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે. તો હવે અહીંયા આપણે એક લોખંડનો તવો લીધો છે અને તેમાં આપણે એડ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ ગોળ અને સરસ એવું આપણો રોટલો બની અને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એની સાઈઝ છે તે ચેન્જ કરીશું. તો આ રીતે આપણે સાઈઝ ચેન્જ કરી દીધી છે અને અહીંયા આપણે આ રીતે બીજો ભાગ છે તેને પણ આ રીતે કરી લેશું. હવે આમાં આપણે ઘી એડ કરીશું. તમે ઘી ન ખાતા હોય તો પણ તમે તેલ પણ એડ કરી શકો છો અને આવો મસાલો રોટલો છે તે બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે મસાલો રોટલો છે તે બનાવવાનો છે.
તો અહીંયા આપણો આ રોટલો બની અને રેડી થઈ ગયો છે. તો આ રીતે થોડીક વાર સુધી થવા દેશું. હવે અહીંયા આપણે કાઢી લઈશું. અહીંયા હવે માટીની તાવડીમાં આપણે બનાવીશું એક બીજો રોટલો પણ. તો તમે જોઈ શકો છો. હવે હું તાવડીમાં બનાવીશ. જે ઠીકરાની આવે છે તે માટીની, તેમાં બનાવીને બતાવીશ. આ રોટલો હું તમને ટીપીને બતાવીશ. આ રીતે પાટલીમાં નહીં પણ હાથથી. આ રીતે તમે જોઈ શકો છો. ઢાંકણી પણ મેં વાળી લીધી છે અને મસાલો પણ અંદર છે. તો અહીંયા પણ આ જે મસાલો રોટલો છે તેને હળવા હાથે આપણે આ રીતે કરવાની છે ઢાંકણી. મસાલો બહાર ન નીકળી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો મસાલો બહાર નીકળી ગયો હોય તો તમે પાછળથી થોડોક લોટ છે તે ચોંટાડી શકો છો અને આ રીતે હળવા હાથે તમારે ટીપવાનો છે. તો અહીંયા રોટલો છે તે આપણો બની ગયો છે. તો અહીંયા આ માટીની તાવડીમાં આપણે રોટલો બનાવી અને બે ટ્રીકથી હું તમને બતાવીશ. અહીંયા મારો રોટલો થોડોક એવો આ રીતે મસાલો સહેજ બહાર નીકળી ગયો છે, પણ તમે એના લોટ હોય તે લગાવી શકો છો, પણ મેં લોટ લગાવ્યો નથી. તો તમે જોઈ શકો છો આ રીતે આપણો રોટલો બની અને રેડી થઈ ગયો છે. તો આ રીતે આપણે માટીમાં તેલ લગાવીશું નહીં અથવા ઘી નહીં લગાવીશું. તો આ રોટલાને આપણે ચપ્પુની મદદથી આ રીતે ફોલ્ડ કરીશું એટલે જે મસાલો છે તે અંદર સુધી તમને હું બતાવીશ કે જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો રોટલો બની અને અહીંયા મસાલો તૈયાર થઈ ગયો છે. તો તમે દહીં સાથે અથવા તો તમે લસણની ચટણી સાથે અથવા તો રાયતા સાથે પણ તમે સર્વ કરી શકો. એટલો આપણો ટેસ્ટી બને છે. તો અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલથી અહીંયા મેં રોટલો બનાવેલો છે. તો અમારી આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળશે.